આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જે જાણીને તમારા હોશ ઉડી જશે. જો તમે અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો, તો અમેરિકામાં રહેતા ભારતીય સમુદાય માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો પણ ગણી શકાય. કેન્ટુકી રાજ્યના બોલિંગ ગ્રીન વિસ્તારમાં આવેલા યુનાઇટેડ ગેસ એન્ડ ફૂડ નામના ગેસ સ્ટેશન પર કામ કરતો 33 વર્ષનો કલ્પેશ કુમાર રસિકભાઈ પટેલ, જેને લોકો પ્રેમથી કેની કહેતા હતા, તે આજે અમેરિકાની તપાસ એજન્સી FBI માટે એક મોટો પડકાર બની ગયો. શું થયું હશે? કલ્પેશ પટેલ પર આરોપ છે કે તે એક આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ અને ફ્રોડ નેટવર્કનો મહત્વનો ભાગ હતો, જે ખાસ કરીને અમેરિકાના નિર્દોષ અને વૃદ્ધ નાગરિકોને નિશાન બનાવતા હતા. અને આખું કૌભાંડ ભારતથી ઓપરેટ થતું હતું, જેમાં અમદાવાદ જેવા શહેરોના કોલ સેન્ટરોમાંથી અમેરિકાના લોકોને ફોન કરવામાં આવતા હતા. આ ઠગો પોતાના સોશિયલ સિક્યુરિટી અથવા તો IRSના અધિકારીઓ ઓળખાવીને લોકોને ડરાવતા હતા કે તેમના નામ ડ્રગ્સ કે મની લોન્ડરિંગમાં આવ્યા છે, અને જો તેઓ બચવા માંગતા હોય તો રોકડ રકમ મોકલી આપે. અહીં જ કલ્પેશ પટેલ અને તેના જેવા જે રનર્સની ભૂમિકા શરૂ થતી હતી. કલ્પેશ પટેલે પોતે એક ગેસ સ્ટેશનમાં કામ કરતો હોવાથી તે કોઈની પણ નજરમાં આવ્યા વગર પાર્સલો મેળવી શકતો હતો. પીડિત લોકો લાખો ડોલરની રોકડ રકમ કવરમાં પેક કરીને કલ્પેશના આપેલા એડ્રેસ પર મોકલતા હતા. કલ્પેશ આ રકમ મેળવીને તેનાથી પોતાનું કમિશન રાખી બાકીના પૈસા હવાલા દ્વારા ભારત મોકલી આપતો હતો. 2020માં જ્યારે કલ્પેશે તેમના ગેસ સ્ટેશન પરથી એક લોટરીની ટિકિટ વેચી હતી, ત્યાં તે ઘણો લોકપ્રિય થયો હતો. પણ કોઈને ખબર નહોતી કે આ લોકપ્રિયતા પાછળ એક મોટું ગુનાહિત નેટવર્ક છુપાયેલું છે. 22 જૂન 2023ના રોજ તેની સામે ફેડરલ ધરપકડ અને વોરંટ જારી કરવામાં પણ આવ્યો, પણ કલ્પેશ અત્યારે ફરાર છે. FBIનું માનવું છે કે તે અત્યારે ઇલિનોઇસ અથવા તો પેન્સિલ્વેનિયામાં છુપાયેલો હોઈ શકે છે. આ કૌભાંડમાં કલ્પેશની સાથે સતીશ કુમાર રમેશચંદ્ર પટેલ નામના વ્યક્તિ પણ સામેલ હતા, જેમને કોર્ટે તાજેતરમાં જ 32 મહિનાની જેલની સજા ફટકારી છે અને $6 લાખ વધુનો દંડ ભરવાનો આદેશ પણ આપ્યો છે. આ ગેંગે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને નિશાન બનાવી તેમની આજીવનની કમાણી લૂંટી લીધી હતી. કલ્પેશ પટેલ જેવા લોકો જેઓ અમેરિકામાં વર્ક વિઝા કે પછી અન્ય સ્ટેટસ પર આવે છે, તેઓ ટૂંકા સમયમાં જ વધુ પૈસા કમાવાની લાલચમાં આવા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો હિસ્સો બની જાય છે અને અંતે પોતાનું ભવિષ્ય બગાડે છે. અત્યારે FBIની જે શોધખોળ થઈ રહી છે અને સામાન્ય જનતાને પણ અપીલ તે કરે છે કે જો કોઈને પણ આ કલ્પેશ ઉર્ફે કેની વિશે માહિતી મળે તો તુરંત જાણ કરે. આ કિસ્સો આપણને એ સમજાવે છે કે આધુનિક યુગની અંદર અમેરિકામાં ગુનેગારો કેવી રીતે આપણી વચ્ચે જ સામાન્ય માણસ બનીને રહેતા હોય છે, અમેરિકા જતા હોય છે ભારતમાંથી અને લોકો સાથે મોટી છેતરપિંડી કરતા હોય છે અને વિદેશી ધરતી પર બેસીને આખું નેટવર્ક પણ ચલાવતા હોય છે. મિત્રો, આશા છે કે કલ્પેશ પટેલ જલ્દી પકડાઈ જશે અને પીડિતોને ન્યાય મળશે.